મહાદેવ કેમ છો બધા મજામાં? તો સરસ મજાનો સવાર થઈ ગયો છે ને અમારે છે ને બધી જાય અત્યારે બેઠા. હે ઈવ હે ઈવ હે ભાઈ ઈવ આ બધા છે ને ચા મારા ભાઈ બનાવે છે ને ચા પીવે છે મારા ભાઈ. મારા પપ્પાની બધી ચા પીને આ છે ને અમારા રગાભાઈ છે સવારમાં આવી ગયેલા છે આપણે ઓલે. કારણ કે છે ને આ એ ભાઈ છે ને આપણે ઓલા રમેશ પટેલ છે ને એના ભાઈ છે મોટા ભાઈ. આપણે છે ને અત્યારે નાસ્તો કરવો છે ભાઈ. નાસ્તો ના પીડે આપણો નાસ્તો લાવો ભાઈ. આપણે છે ને અત્યારે નાસ્તો તો ખાલી કેવા પ્રમાણે કરવાનો હોય પણ નાસ્તો કરવો પડે એમ. ખાલી છે ને અડધી રોટલી ખાવાની હોય પણ મતલબમાં કરવો પડે કાબા. કારણ કે ભાઈ છે ને હણમાં આપણે લગ્ન ને એવું બહુ કર્યું ને આપણે હણમાં છે ને કારખાને બહુ જ્યાં નહીં તો હવે છે ને ભાઈ કારખાને જવું પડશે. કારણ કે હવે પછી ધન ખૂટી જાય પછી કંઈ કામનું નહીં એટલે ધન કમાવા જવું પડે એટલે કારખાને જવું છે ને. આ છે ને બટન આવી જશે ને રોટલી ઘી ખાવું હોય કાંજલું દાદા ખાઈ લીધું. હે ખાઈ લીધું. ખાઈ લીધું. નામાં શું છે? ક્યાં આમાં કેળા છે. કેળા તો હામટા લેવાના કોણ લે મને ન ખબર ભાઈ તો કે છે પથાર હા ઉધરો માર્યો હોય ભાઈ 50 રૂપિયામાં એટલા કેળા છે ઉધર માર દેજો. તમે લેવો બાપા તો ભાઈ આમાં વાટકો લેવા જવો પડશે. ચા તો લઈએ હવે નહીં તો કોકની ખીચી વાગેલા છે. હા અડદનો કુકરમાં બનાવી કાંઈ કુકરમાં કે બોકરમાં આપણે ખાવાનું હોય ને ગમે એવું હોય. ટમેટો નાખીને વઘારવાનું. હે ડુંગળી ટમેટો નાખીને વઘાર નાખવાનું. થઈ રેડી સાહ નાખવાની. તો ભાઈ આપણે છે ને કારખાને જવું છે તો નાસ્તો કરી લઈ. આપણે ખાલી કેળા દેખાડ્યા ને તા ભાઈ તો આવડા એ મેકી દીધા. હા પૈસલું કરી દીધું. બહુ કેળા ખાવા ને આમ તો કેમ નથી દેવું લાય મારે ખાવાનું છે. કેમ બળી હા કેમ ખાઈ જાવ એમ. એટલા બધા ક્યાં ન દે. હવારમાં એક ખાઈ ગયો પાછું મારે યારે ખાધું પછી પાછું આવા મોટું જબર લઈ લેતું તો એટલું બધું દેવાય ન દેવાય ન દેવાય એવું તો હોય. કોઈ હાથ કર્યો પણ હોય કે વકારો દીધો નહીં કે વક તો થતી હોય કોઈ ન જાય કઈ ન થઈ ગયું. મને તો ભાઈ હાથ કર્યો હોય તો હું તો તરત જાગી દઉં. તમને ખબર તમને ખબર છે મારી એવું નહીં આપણે પૂતા હોય ને તો ભાઈ ઊંઘ તો આવે જ તે ભાઈ. મને હે ને ભાઈ બહુ ઊંઘ આવે. હે રોતો રાતનો હે મારું નામ ખાલી દીધું હોત ને તો એ હુઈ જાત. એ આપણે એટલો બીવે એ છે ને હે તો ફેમિલી આપણે ભાઈ જઈએ કારખાને. તારે ભાઈ આવું હે તારે આવું તારે આવું તારે હે કેમ પાછળ હે આથણા લાવી 2 કિલો. હા હા તો ફોન હવે જ વધારે કર્યો કે કાલે એમ કહેતા હતા કે પછી તેમ નાખીને ફૂંકી દેવાના એક દી બીજે દી કાઢી હાથના બોઈ દેવાના. કાંઈ વાંધો નહીં ફેમિલી. તો આપણે હવે નીકળી કારખાને. તારે આવું નહીં ને ભાઈ હે તને આવું ને આપણે ગાડી છે ને ભાણમાં છે ને બહુ ગારાવાળી બગડે ભાઈ. ગારો એટલે હાથ પોસામાં એટલો ગારો. કારણ કે છે ને ગારો એવો છે ને આપણે કેળામાં પછી છે ને બધે પાણી કાઢેલું એને બહુ ખરાબ કેળો થઈ ગયો છે ફૂલે ફૂલ. એટલે આપણે ગાડી જો કેટલો ગારો છે ત્યાં અંદર ને આપણે કાયમી સાફ કરીએ છીએ. કાયમી ધોઈ તો ન છીએ એટલે બધું એવું છે ભાઈ. હવે છે ને ભાઈ બહુ મોડું થઈ ગયું ફેમિલી. તો આપણે કારખાને લઈ આવ્યા છીએ અહીંયા પાટીએ આપણે મોળીસભાઈની દુકાને ને આપણે છે ને જવાનું છે આપણે એક ઠેકાણે આપણા કુટુંબમાં હવન છે ને તો હવનમાં જવાનું છે મારે મુકેશભાઈને. જવાનું મુકેશભાઈ? હા તો આપણે ના જાય ભાઈ ફેમિલી. તો આપણે આવી જાય ઘેરે કારણ કે જમવા ગયેલા હતા તો જમીન ડાયરેક્ટ ઘેરે બી આવ્યા. ઘેરે આપણે જો વિક્રમ ને રાજુભાઈ એ બે બળ કરતા અમારે રાજુભાઈની ને આ છે ને પૈસા આપણે છે ને આપણા દાદાનું ઘર છે આવડું હા ને અમારા કાકાનું ઘર છે ને આપણે છે ને થોડું આ ઘર આવડું આપણું ઘર છે ને જો આ લીમડાનું કામ અમારા રાજુભાઈની કરતા. કારણ કે છે ને ભાઈ વાવાઝોડું આવે એમ છે એટલા માટે જો આ લીમડાનું ચડી કાઢવા પડે એમ લીમડાને કટિંગ કરવું પડે એમ. એટલે અમારે છે ને બધાને છે ને વાવાઝોડાની વાત કરીએ ને તો વાવાઝોડાની બધાને બીક લાગે એટલે આ લીમડા કાપી નાખી. કારણ કે છે ને આ લીમડાના ઘરમાં પડવાની શક્યતા રહે છે આ લીમડા એટલે છે ને બીક લાગે છે મારા બાને ને એટલે કાપી નાખીએ. કેટલી વખત પતરા ફૂટી જાય હે કેટલી વખત પતરા ફૂટી જાય તો નો બીક લાગે. તો કાપી નાખવું સારું કે પતરા ફૂટી જાય સારું? કાપી નાખી એમાં એટલું બધું બીવાનું ન હોય.
બીક બહુ લાગે ભાઈ માઇન્ડ અહીંયા દેવ રાતમાં કારણ કે ભાઈ હે ને હણમાં આપણે વાવાઝોડાની વાત કરતા તા અહીં ન હોય એ વાત કરી નાખે વાવાઝોડું ને આ છે ને ભાઈ પવનનું જોર વધી ગયું છે ને વાવાઝોડું આવે એમ છે એટલે બધા એમ કહે છે કે આવશે એટલા માટે આપણે આગું થોડીક ઓલું કરી લીધું હોય તો સારું પડે ન ભાઈ વાવાઝોડું હે ઓલા ખરે આવ્યું હોય ને તેથી જો આ આપણું ઘર છે ને એને વાંસલો પડાળ છે ને એને બબ્બે હાર નળિયાને ઉડી ગઈ ને આ પતરા તો એકેય રૂ જ નહોતું તમને પતરા દેખાડ્યા એ પતરા તો એક પતરું જ નહોતું રહ્યું આપણે રોકીભાઈ આપણે ક્યાં દુના જો આ બસ દેખાય નહોતા તમને દેખાડ્યું રોકીભાઈ ને આપણે પેલા ઈડેટી નાખી તે પાછી ઓલી સીધી બગાવ ઓકે બા ગામના કૂતરા આવે આપણો કૂતરાને હમુથા મારીને વિયા જાય આ કૂતરાને એવું હોય પાલતુ કૂતરો હોય ને એ કૂતરાને છે ને બીજા કૂતરા હોય ને રખડાવ એ કૂતરા છે ને વધારે ઓલું કરે એટલે આ એ છૂટા છેડેલા હોય ને આ ભાઈ છે ને આપણે ઘેરે રહે એટલે એને બાજતા બહુ શીખવાડેલું ન હોય ને ઓલા છે ને બધાને હારે રીને બાજતા શીખી ગયેલા હોય એટલે આપણે વાવાઝોડું ન આવે પેલા કાપી નાખો કાબા કાલે કાપી નાખો ને કાલે હેઠ નો આવી જાય તો આપણા ભાઈ હે કોણ હું કાપી જ છે ને સકડી હું કરે હું પૂરી પૂરી ને મારે વચ્ચે ભોરીને અમારે છે ને મોઢું સલું હોય કારણ કે એને છે ને તાલગન હક ન વળે કાબા ટેવ હારી હા ને આપણે તમને સ્પેશિયલ ભાઈ આપણે છે ને જાંબુડો છે ને જાંબુડો આવી ગયા છે હે ઉતારી લીધા કારણ કે ભાઈ છે ને આપણે તો ખવાય એટલા નહીં આવ્યા બાકી આપણે જલ્લુભાઈ છે ને એને ખવાય એટલા આવેલા છે તો એના માટે ઉતાર્યા ફેમિલી અમારે છે ને બધાય વાવાઝોડાથી બીવે છે તો હવે આનું શું કરવું બીવું તો પડે ને ભાઈ મારા બાને ભાઈ બહુ બીક લાગી મને બીક લાગે ભેંસ દોવો આવતો હોય મને વાવાઝોડું આવ્યું તો બહુ બીક લાગે અમને છે ને ભાઈ એકવાર કાન કે છે ને એકવાર નળિયા ઉડી જાય કે એટલે વધારે બીક લાગી આને તો બીક ન લાગે આને ન બીક લાગે અમારા રાજુભાઈ ને તમને બીક લાગે બીક તો લાગે કોઈ આંબાલાલ આગાહી કરી છે કોઈ કરી આંબાલાલે કરેલી છે વાવાઝોડું આવવાની આવશે આવશે ને ભાઈ અમારે છે ને એકવાર છે ને નળિયા ઉડી જાય કે ત્યાં બધાને બીક લાગે કા ભાઈ નળિયા નહીં આ પતરા બધે ઉડી ગયા નળિયા નતા ઉડી જાય નળિયા ઉડી ગયા પતરા ઉડી ગયા એ તો આવડા પતરા છે ને ભાઈ અમારા રાજભાઈ લગ્ન હતા ને એનો ગણે બેસી ગયો ને નહીં ગણે નતો બેહો કા વ્યવહાર કરવા જવાનું હતું અમારે છે ને ભાઈ વ્યવહાર ને લગ્ન એક હારે હતું બે વસ્તુ તે વ્યવહાર કરવા જાય ને તેથી વાવાઝોડું દોડી ગયું અમારે છે ને કાંઈ હલાય એવું નહોતું રહ્યું કારણ કે છે ને ખેતર છે ને બાજુમાં એ ખેતરમાં અમે ગાડીઓ કાઢ્યું બહાર તો કેવડું સારું નહોતું નેટવર્ક એ નહોતું આવતું કા ભાઈ લેટે નહીં ને નેટવર્ક નહીં ઝાડવા બધા પડી ગયા આવ હેરાન થઈ ગયા અમારે છે ને લગ્ન છે ને ભાઈ તેથી છે ને પતરા નહોતા આપણા બધા પતરા છે ને પતરા નહોતા તેથી છે ને અમે આના માથે કાર્પેટ નાખ્યું માંડવા નાખ્યા ને કારણ કે પતરાને ફેર નહોતી કારણ કે લગ્ન કરવા કે પતરા નાખવા શું કરવું એમ થતું કારણ કે ભાઈ વાવાઝોડું છે ને ખોબા હાથેથી હારા ઉપર લીધા અમારા ભાભી જો તમને ભાભી બીક લાગે તમારે ના વાવાઝોડું આવ્યું તમારે ઘેર હતી આવ્યું ઈવડા છે ને અમારે નેસવડના છે એટલે ઈવડા ને ભાઈ ના વાવાઝોડું આવ્યું પણ ઈવડાને કારણ કે વાંધો નહોતો આવ્યો એને કંઈ નુકસાન નહોતું થયું અમારે છે ને ઓલી વાડી મેળો છે ને મેળો આખો ઉડી ગયો એ તો પાછો હરખો કર્યો અમે નીણ ભરાય એવું બાકી મેળો આખો ઉડી ગયો ને બહુ નુકસાન થયું ને વાવાઝોડાને ભાઈ બધાને બીક લાગતી હોય ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ